જો આપણે સરપ્રાઈઝમાં છે ને નીકળી જાય છે રાજકોટ માટે, બરાબર કીધું નથી આપણે, ઘરે ખાલી ખબર છે, બાકી સરપ્રાઈઝ જો પેલા થઈ ગયા છે રેડી. આ દીબુ હાલો એ જો એ મસ્ત આવી છે, એક્ઝામ દેવા જવાનું છે ને એટલે જાય છે. કેમ બાકી જો વાઈટ હાલો ટાટા. તો જો આપણે નીકળી ગયા મસ્ત મજાના બસ સ્ટેન્ડ તરફ ને આમ તો જો બિસ્તરા નકરા જાણે 5-10 દી હાટું જતા એવી રીતે જાય. તો હાલો મળીએ. ને રૂમેથી ને પાણીપુરી ખાવી હતી એટલે અમે આવ્યા છે અહીંયા શ્રીજીની સામે. પણ એ ખરેખર પાણીપુરી વાળો તો છે, પણ પાણીપુરી છે પણ પાણીપુરી વાળો નથી. હવે એનો વેઇટ કરી છે. આ રીના એવું કહે છે કે પાણીપુરી વાળો હમણાં આવશે, જોઈ આવે કે નહીં. બાકી અમને બીજું એડ્રેસ અહીંયા આપ્યું, ત્યાં જવાનું છે. તો ત્યાંથી ન રાખે આ પાણીપુરી વાળો, તો આને ધોકાવવો પડશે હવે. અને ખરેખર આની પાણીપુરી બહુ મસ્ત આવે. જોઈએ પાણીપુરી મળશે કે નહીં એ પ્રશ્ન છે મોટો. દીવું માટે છે ને આપણે વડાપાઉં લીધું, બરાબર એને ખાવું હતું એટલે. બાકી તો શાક રોટલી તો હતા જ, પણ એને વડાપાઉં ખાવું હતું. હું બ્રેડ એટલી દબાયેલી હતી ને કે અમને એવું લાગ્યું કે એમાં વડું નાખ્યું હે કે નહીં એમ. પણ ખરેખર પછી આ રીનાએ જોયું, મેં ના જ નાખ્યું હે કે નહીં, વળી ધક્કો થાય નહીં. એક તો અમે હાલીને આવી, ગાડી લઈને અમને બેન આળસ થતી હતી આવવાની એટલે, બરાબર. તો જોઈ લીધું. હવે જોઈ દીવુને, અમારે દીવુને કહેવાનું છે કે તારું વડાપાઉં તો ભૂલી ગયા છે. હવે જોઈ હું કહે નહીં, જોવાનું છે આપણે. એને પ્રેન્ક કરી નાખી નાનો એવો. પાણીપુરી અમને ફાઇનલી મળી ગઈ હતી, જ્યાં દીવુએ કીધું હતું સોડાવાળાની સામે. સારી હતી, પણ જામનગર જેવી મસાલા પૂરી તો ન જ થાય, બરાબર ને. દીવો ક્યાં અહીં તારામાં હે ને વડું નાખતા જ ભૂલી ગયો. ઓલો અહીંયા આવીને મેં જોયું, વડાપાઉંમાં વડું નાખતા જ ભૂલી ગયો. હાચે કા હાચે કા દીવું ખોટું નથી બોલતું. અરે તું ખાલી એની બ્રેડ જો માં ગયો. કોણ પાછું જાય યાર, થાકી ગયું. હાલશે તો ગાઈસ જો આને હે ને ખબર પડી ગઈ, એને વિડીયો ચાલુ હતો ને એટલે કે અમે યાર પ્રેન્ક કરી, એટલે એને કીધું હાલશે. બાકી અચાનક કીધું હોત ને તો એ બહુ ભડાકા નાખો. ક્યારેક આપણે અચાનક એવી રીતે કરી નાખશું, બરાબર. આપણો પ્લાન છે ને ફ્લોપ ગયો છે. એ દાબી લાવે. શાક રોટલી ખાઈ લીધા તે? હા ખાઈ લીધા. તો વાંધો નહીં. તો આવા જ મિની બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.